અંકલેશ્વર જીઆઈડીસીની શ્રી રામ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ દ્વારા કન્ટામિનેટેડ ડ્રમ સગે વગે કરતા ઝડપી પાડી હતી। જીપીસીબી દ્વારા ચોક્કસ માહિતીના આધારે કંપનીમાંથી ડ્રમો ભરી જતા ટેમ્પો ભંગારના ટ્રેડર્સ પાસે પહોંચે એ પહેલા ઝડપી પાડ્યો હતો। કંપનીને નોટિસ ફટકારી વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાંથી રાસાયણિક યુક્ત ડ્રમો ભંગારના વેપારીને ત્યાં મોકલી રહ્યા હોવાની માહિતી અંકલેશ્વર જીપીસીબીને જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવી હતી। જે માહિતીના આધારે જીપીસીબી ટીમ ભંગારના ટ્રેડર્સ પાસે પહોંચે એ પૂર્વે જ ઝડપી પાડ્યો હતો। જીપીસીબીએ ટેમ્પામાં રહેલ ડ્રમો તપાસી અને તે ક્યાંથી લઈ જવામાં આવી રહ્યો હોવાની પૂછપરછ ટેમ્પા ચાલકને કરતા જીઆઈડીસીમાં આવેલ શ્રી રામ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલથી લઈ જવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું। જે આધારે જીપીસીબીની ટીમ કંપની ખાતે પણ સર્ચ કરી તપાસ કરી હતી અને ટેમ્પામાં રહેલ ડ્રમ અને કંપનીમાં રહેલ ડ્રમોના સેમ્પલ લઈ આ અંગે તપાસ શરૂ કરી હતી। તેમજ કંપનીને પ્રાથમિક જીપીસીબીના ધારાધોરણને ભંગ કરવા બદલ સ્થળ નોટિસ ફટકારી હતી અને વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો। આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે જાગૃત નાગરિક દ્વારા ચોક્કસ માહિતી આપી હતી। જે માહિતીના આધારે કન્ટામિનેટેડ ડ્રમ ટ્રેડર્સને આપવા જતા પૂર્વે ઝડપી પાડવામાં આવ્યા હતા અને કંપની સામે કાર્યવાહી કરી સ્થળ નોટિસ ફટકારી છે તેમજ આ અંગે જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યો છે।